જય દ્વારિકાધીશ મિત્રો. તો ઘણા સમયથી મારી ઈચ્છા હતી કે હું દ્વારિકા જાઉં અને દ્વારિકાધીશના દર્શન કરું. તો ફાઇનલી મારી ઈચ્છા પૂરી થઈ गई છે અને હું દ્વારિકા આવી गई છું. हेलो गाइस, हेलो। इस बच्चे ने अभी मुंह नहीं धोया है, ऐसे ही उठ के आ गया है। सबने किसी ने नहीं धोया भाई, बच्चे के सोया ही नहीं है। પેલા મોબાઈલ નામે કે આમ તો હું ઘણીવાર દ્વારકા આવી ગઈ છું, પણ જ્યારે પણ દ્વારકા આવું છું એક અલગ જ આનંદ અને એક સાહસને સાથે લઈને હું જાઉં છું. તો અમે દ્વારિકા પહોંચતાની સાથે દ્વારકાધીશની જે ધજાના દર્શન છે તે કરી લીધા છે. તમે પણ કરી લો મિત્રો. કાનુડાની નગરીમાં પહોંચતા જ ગાય માતાના દર્શન થઈ ગયા. દરેક વ્યક્તિના ચહેરા પર વિશ્વાસ અને ભક્તિ દેખાય છે. અહીંયા ગોમતી ઘાટ પરની જે શાંતિ છે ને તેનો અલગ જ આનંદ મળે છે. દરિયાની લહેરો, મંદિરમાં વાગતી ઘંટડીઓ અને હવામાં ફેલાયેલી ભક્તિની આ સુગંધ મનને એક અલગ જ શાંતિ આપે છે. એવું લાગે છે દ્વારિકા સ્વયં શ્રી કૃષ્ણનું હૃદય છે. જે લોકો કૃષ્ણને માને છે, કૃષ્ણને પ્રેમ કરે છે, એના માટે તો આ ઘર સમાન છે. सुबह सुबह किसको खानी है मैगी? किसको? તો અમારા વાલા એવા જ્યોતિબેન મિયાત્રા જે અત્યારમાં સવારમાં મેગી ખાવા લાગ્યા છે એહો. અને સરસ મજાની સવાર છે, ઠંડુ ઠંડુ દરિયાનું પાણી છે. તો મને મન થઈ ગયું કે લાવને હું પણ ઊભી રહીને એક બે ફોટા પડાવી લઉં. અહીંયા આજુબાજુમાં ઘણા બધા લોકો ફોટો પડાવતા હતા, મને પણ મન થઈ ગયું. Moments later. દ્વારિકાધીશના દર્શનનો અનેરો આનંદ અમે લીધો અને પછી આ ભાઈને તો તમે ઓળખતા જ હશો. દર્શન કરીને અમે નીકળી ગયા બજાર સાઈડ અને બજારમાં મેં જોયા આ નાના નાના સરસ મજાના સુંદર એવા શ્યામ સુંદર. અને મારા ઘરે પણ નાના એવા શ્યામ સુંદર માધવ છે, જેના માટે મારે વાઘા લેવાના હતા. સુરત દાદા ફૂલ તપેલા હતા અને અમે નીકળી પડ્યા ફરવા માટે. આગલી રાતનો ઉજાગરો હતો, જેના લીધે બધા જ સૂઈ ગયા. વિરાજ સૂઈ ગયો, અમારા ભાભી છે એ પણ સૂઈ ગયા, ભાઈ પણ સૂઈ ગયો. ખાલી હું અને વિરાજના પપ્પા જ જાગીએ છીએ. અને પછી બધાને લાગી ગઈ જોરદાર ભૂખ, તો અમે આવી ગયા છીએ હોનેસ પર જમવા માટે. તો હલતી ગાડીમાં મહા મહેનત કરી, પણ તોય મને મેકઅપ કરતા ન આવડ્યું. પણ વિરાજ કે મમ્મી જેવી છો ને એવી સિમ્પલ જ સારી લાગે, રહેવા દે. પણ આમાં એને સાચું જ કીધું, કારણ કે હમસે ના હો પાએગા. આઈ એમ નોટ અ મેકઅપ પર્સન. મારે શીખવું છે. આ ભાઈને જો કેટલી ઊંઘ, કેટલા ઉજાગરા. અને આ એક છે કે આની નીંદર નથી આવતી. થોડીક અમથી ઝપકી મારી ખાલી. ફૂલ ઓન ગરમી હતી તો અમે પહોંચી ગયા સ્નો પાર્ક. અને સ્નો પાર્કમાં જઈને જો આ અમારા વેશ ધારણ કર્યા. પહેલી વાર જતા હતા એટલે એક્સાઇટેડ હતા ફૂલ. અહીંયા બધાના માટે ગ્લવ્સ, કેપ અને જેકેટ બધું અવેલેબલ હોય, બૂટ્સ પણ હોય. ખરેખર મજા આવે એવી જગ્યા છે. તમે લોકો હજી સુધી ગયા છો કે નહીં કમેન્ટમાં જરૂર કહેજો. અહીંયા જઈને જો આ અમારા લવ બર્ડ્સ
આ લોકો મેરેજ પછી પહેલી વાર ફરવા નીકળ્યા હતા અને દ્વારકાધીશના દર્શન કરવા માટે નીકળ્યા હતા. એ લોકો માટે એન્જોય કરવા માટે કંઈક સ્થળ એ લોકોને ખૂબ મજા આવી. આમ જોવા જઈએ તો બહુ સરસ એવી જગ્યા છે, ખરેખર બહુ મજા આવે. સ્નોનો જે ફર્સ્ટ ટાઈમ તમે જે ફીલ કરો ને, મેં તો પહેલી વાર આવી રીતે ગઈ. હજી સુધી મેં ક્યાંય અબ્રોડ ક્યાંય ગઈ નથી, વિદેશ ક્યાંય બરફવાળું વાતાવરણ આપણે નથી જોયું, એટલે મને તો આ ખૂબ મજા આવી. મારા માટે આમ સ્પેશિયલ અલગ અનુભવ થયો મને. પણ અહીંયા મારા જે નાનો છોકરો છે રુદાંશ, એને નો મજા આવી, કારણ કે બરફના લીધે એને જરાક આમ અટપટું લાગતું હતું. એ ભાઈ એન્જોય ન કર્યું. It's a good day. It's a good day. It's a good day. It's a good day, honey. It's a good day. જગ્યા ખૂબ જ સરસ છે. સમરના ટાઈમમાં મસ્તી માટે ખૂબ જ મજા આવે એવી જગ્યા છે. શ્યોરથી જવું જોઈએ. પણ એનું અંદરનું જે ટેમ્પરેચર હતું એટલું ઠંડુ થઈ ગયેલું હતું કે મારા માટે તો એ પોસિબલ જ નહોતું, કેમ કે મારા બૂટ્સમાં બધા જે બરફ અંદર ઘૂસી ગયો હતો, આ બધાએ જે મસ્તી કરી હતી બરફમાં, એના લીધે મારા પગ છે ને લિટરલી એકદમ આમ કહે ને કે કંઈ ફીલ ન થાય એવા હજળ થઈ ગયેલા. તે મારે બરોબર બહુ ટાઈમ થયો એટલે મેં કીધું હવે તો મારે નીકળી જ જવું પડશે, કેમ કે હું નહીં સર્વાઈવ કરી શકું, સોરી. અને અમે ફાઇનલી પછી ત્યાંથી નીકળી ગયા અને અમારે જવાનું હતું બેટ દ્વારકા. તો પહોંચતાની સાથે અમારે થોડુંક લેટ થઈ ગયેલું હતું, એટલે મંદિરના બંધ થવાના ટાઈમે અમે પહોંચ્યા, એટલે મારાથી આગળનો વિડીયો શૂટ ન થયો. અને પછી आगे निकल. आवाज का टुल्लू कटे पाएगा. गाइस और इनका मुंह देखो गाइस, ये देखो गाइस, ये दुम दुम ये देखो गाइस, वो गिर गया था. ઝાડવે ચડવાના શોખીનને લાલ કે કાળી કીડીયું કડી ગઈ, અમને ખબર ન પડી ક્યારે ચડી ગઈ. એટલે આ ભાઈનો ડાન્સ જોવા કીડી એને ડાન્સ કરાવે છે ને એકદમ માઇકલ જેક્સન વાળો ડાન્સ, કીડી ડાન્સ. ફ્રેન્ડ્સ, તો અમે હવે જમીને આવી ગયા છીએ અહીંયા ચીકુના ઝાડ નીચે બેસવા માટે. દેખો, અને રુદુભાઈ છે તે હવે ખાય છે મુકવાસ. હા, ચીકુના ઝાડની નીચે ચકુબેન છે. અમે જે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા એનું નામ હતું માધવ રેસ્ટોરન્ટ, જે દ્વારકાની નજીક જ છે. તો ઘર જેવું જમવાનું મળે છે, જરૂરથી એકવાર ટ્રાય કરી શકે. હવે અમે દ્વારકાથી ઘર તરફ જઈ રહ્યા છીએ, દિલમાં ઘણી બધી યાદો લઈને. આ એક માત્ર યાત્રા નહોતી, એક બ્યુટીફુલ ફિલિંગ હતી. દ્વારકા છોડીને ઘર તરફ જવું મારા માટે ખૂબ મુશ્કેલ જેવું લાગતું હતું. હે કાનુડા, ફરીવાર જલ્દીથી હુકમ કરજો અને જલ્દીથી તમારા દર્શન આપજો. તો ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ.